અત્યારે કલકત્તા છે. હા હા એટલે એને મને આ તો પછી ફોન કરીને કે ભાઈ અલ્પેશભાઈ આ વસ્તુ આવે ને તો અમને કેવડાવજો એમ. હા બરોબર છે. એવું છે બધું. હા તે સારું હાલો ધન્યવાદ તમારો ભલામણ છે આભાર એટલો બધો જણાવ બદલ અમે સાવચેતી રાખીએ અને એવા કોચિંગમાં તો શીખાય એવા કોચિંગ રહેશે તો જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. ફરી નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે. અને આજે આપણે એક ભાઈ છે તેઓની પાસે જૂના સિક્કા છે અને કોઈને મિત્રો લેવા હોય તો આપણો કોન્ટેક્ટ કરવો અને આપણે કોન્ટેક્ટમાં આપણે કમેન્ટ કરવાનું રહેશે મિત્રો. અને તમારે પણ આવા સિક્કાના માહિતી જોતી હોય, તમારી પાસે કેવા સિક્કા છે એની માહિતી તમારે જોતી હોય તો પણ મને કમેન્ટ કરજો મિત્રો, તો તેઓની માહિતી હું આપીશ. અને આપણે અલ્પેશભાઈ નામ છે એ ભાઈનું ને એમ ભાઈનો કોલ આવ્યો હતો ને આપણેથી જેટલી બને એટલી માહિતી આપી છે મિત્રો. તો આ વિડીયોની અંદર તમે વિડીયો પૂરો જોજો તો તમને પણ માહિતી આવે કેવા સિક્કા રેડ કહેવાય અને કેવા સિક્કાની વેલ્યુ છે માર્કેટની અંદર કેવા સિક્કા વેચાય. અને અત્યારે સોશિયલ મીડિયાની અંદર સિક્કાનું ફ્રોડ બહુ હાલે છે મિત્રો, તો એવાથી સાવધાન રહેવું. લાખો કરોડો રૂપિયા કે આવે નહીં એવાથી સાવધાન રહેવું મિત્રો. અને પૈસા કે માંગે તો ક્યાંય નાખવા નહીં. તમને નમ્ર વિનંતી છે મિત્રો, પૈસા ક્યાંય બી માંગે તો 1 રૂપિયો નાખવો નહીં. માગશો તો તમારા ખોટા પૈસા જશે. એટલે આપણે એક મહેનત ફ્રોડથી બચાવવાની મહેનત કરવી છે. ગુજરાતમાં લોકો ફ્રોડથી બસે, આપણો વિડીયો જોયો હોય એટલે લોકો ફ્રોડથી બસે, બરાબર. અને તમે ક્યાંય બી ફ્રોડમાં આવ્યા હોય તો એ વ્યક્તિનો મને નંબર આપજો, આપણે એને યુટ્યુબમાં ખુલ્લો પાડશું અને જેથી કરીને બીજા લોકો બસે. તો તમે પણ તમારા સાથે ફ્રોડ થયું હોય તો મને એવાનો નંબર આપો તો લોકો બીજા પણ સાંભળે 2 જણા વિડીયો, તો એ ફ્રોડમાં કોઈ દિવસ આવે નહીં. એવી આપણે એક મહેનત કરવી છે મિત્રો. અને વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા નવા વિડીયો તમને જોવા મળે, બરાબર. તો અમારે 2 ભાઈની વાતચીત થઈ છે, સાંભળો મિત્રો. હેલો હાલો. હા ભાઈ, એમાં કઈ રેડમાં છે ને ભાઈ એવું એવું છે. એવું ક્યાંય માણસો પૈસા નાખવાનું કે ને નાખતા નહીં, ખોટું છે એકદમ. હો ભાઈ, એ હારું એટલે જાણવાનું મેં તમને કોલ કરી મેં કીધું કેમ છે. ના ના, અમુક ઈ સિક્કા અમુક ટાઈમે રેડ થાય એમ ક્યાંય નાખી ન દેવાય, કોઈને દઈ ન દેતા. આમાં તો કેવું હોય ભાઈ અલ્પેશભાઈ, હા હા માર્કેટમાં ક્યારે માંગ થાય, કયા સિક્કાની માંગ હોય એ આપણને જે માંગ થાય ક્યારે ઈ આપણે ખબર ન હોય. અત્યારે જે આપણે ઘઉંની ડુંડી વાળા જે પેલ વાળા સિક્કા આવતા હતા હા હા ઈ સિક્કાની માંગ છે અત્યારે બધે. હા હા પછી એમાંથી વેલ્યુબલ માં શું થાય ભાઈ કે જે સિક્કામાં મિન્ટ હોય, તારીખ જોઈ, મિન્ટ જોવી, એવું બધું ઈ માંગે એવું હોય તો આપણો સિક્કો હા. રેડમાં આવે. ના ના બરોબર છે. 1993 નો 1983 નો આવે છે એ મેં પેલ વાળો ઘઉંની ડુંડીના 1983 નો આવે છે ને, લાખોમાં જાય છે. પણ હૈદરાબાદ મિન્ટ હોવી જોઈએ. હૈદરાબાદ મીટ હા, એમાં બધા અલગ અલગ મિન્ટ છાપેલા હોય, અલગ અલગ. આપણે મિન્ટ એટલે કંપની. મારી આગળ પેલા એક દો તમને જૂનો ટિકિટ બતાવીશ 1982 નો ઘઉંની ડુંડી વાળો છે. 1982 નો. હા પણ ઓલો બહુ જાડો આવે એ નહીં હો, પેલ વાળો આવે. પેલ વાળો. હા, પેલ વાળો બહુ જાડા આવે. ના ના જાડા નહીં, આ તો પતલો એટલે પેલ વાળો એ છે. 82 નો હોય ને બોમ્બે મિન્ટ માં હોય ને ભાઈ, તો એની સારી કિંમત છે. હા તમે એમાં ઓલા શિવાજી નો સિક્કા છે ને એની હારે છે ઓલા પૈસાનો ફોટો પાડેલો છે ને હમ. એમાં એક જોઈ લે 1982 ના સાલનો લગભગ સિક્કો છે, રૂપિયાનો ઘઉંની ડુંડી વાળો. જોઈ જો સારું વાત. એક ચાલુ રાખો. એટલે આમાં હું છે ભાઈ, અત્યારે બધું એક ફ્રોડ છે. માણસો આપણને ખાલી ભોળવીને પૈસા લઈ જાય છે ખોટા. એટલે ના ના સાચી વાત. એમાં એવું છે ને, હું 2 ત્રણ આ ઓલા રજનીની નામના વિડીયો જોયા ને હા હા એમાં મેં 2 ત્રણ ડીલ કરી, એમાં હું આવી ગયો એટલે. હા, એટલે ભાઈ બહુ માણસો પૈસા એટલે આમાં તો મેં કીધું કેટલું બધું ફ્રોડ થઈ જાય છે. તો દુનિયાનું છે ભાઈ અત્યારે ફ્રોડ. જે સિક્કો તમારે પાસે હોય ને ભાઈ 1989 છે કેવું કપશે 82 ક્યાં છે?
1989 કે એવું દેખાય છે, બહુ પછી કઈ ખાસ દેખાતું નથી. 1998 નો છે. 98 છે. હા 98 એટલે 1900 ને ના 89 છે. 1989 છે. હા એમ તો કહું છું 1989 છે. એ આ સિક્કો રહ્યો ને ભાઈ, હા એ નોયડા મિન્ટ નો છે. હા આવો જ સિક્કો આવે 1983 હોય ને, હા અને હૈદરાબાદ મિન્ટ હોય તો લાખોમાં થાય છે. ઈ સિક્કો હોવો જોઈએ. એટલે હૈદરાબાદ એટલે આમ મીટ કેવી રીતે ગણીએ આપણે એનો નિશાન કઈ આવે? હા જો ઓલું ટીપકું છે ને, હા ઓલો ટપકું રહ્યું. હા એ નોયડા મિન્ટ જ આપેલો હશે એમ. હા હા, ટપકું અને સ્ટાર વાળો આવે ઈ? એ હૈદરાબાદ મિન્ટ જ આપેલા હોય. હૈદરાબાદ મેળો પછી 1982 નો 83 1983. અને 1982 માં બોમ્બે મિન્ટ આવે. આ જે ટપકું રહ્યું ને એ આમ છે લાંબુ આવે અને આપણે ડાયમંડ ટાઈપ. હા બરોબર છે. એ બોમ્બે મિન્ટ જ આપેલા હોય. હમ અને કાંઈ ન હોય ને તો કલકત્તા એ આપેલો હોય, એવું બધું આમાં હોય ભાઈ. આમાં તો શું છે કે ભાઈ આમાં જેને માહિતી બધી હોય અને એ લોકોનું કામ છે, બાકી આ કોઈનું કામ નથી ખોટું. આ બધું ખોટું એક માણસોને ધંધા અમુક વિડિયા ખાલી એના વિડિયા જ આખવા હાટું થઈને ખોટું બોલે. હા ના ના સાચી વાત છે. 5ની નોટના આટલા ને ઓલા આટલા ને ઓલું આટલું ને, જો એ સિક્કો આપણી પાસે હોય તો હા એના નંબર કોન્ટેક્ટ કઈ ન હોય તો શું કરવાનું કયો? હા એ વાત છે. પણ એ મારી ઘણે ચોખ્ખું ન કે ભાઈ આ વસ્તુ આ નથી, આપણે નથી જ કેવું. આપણો વિડીયો હાલે કે ન હાલે, આપણે સાચું કેવી તો હાલવાનું, ખોટું કેવી તો હાલવાનું. ના ના તમારી વાત મને ગળા ઓળે ઘણો ગમી. હા અને નહીં, આપણે ખોટું બોલાય ને માણસોને ખોટું બોલે ને એને બિચારાને કોઈ આપણી પાસે ફ્રોડ નથી કરતા. આપણે ખોટા વિડીયા બનાવી તો એ લોકો બીજા પાસે ફ્રોડમાં આવી જાય. હા બરોબર છે. હા આપણે એમ કહીએ કે આ સિક્કો આપણે આમ ખોટો હું હમણાં વિડીયો બનાવીને મૂકું, મને કોણ કહેવાનું? હું તો મૂકી દઉં. આ લાખોમાં જાય ને આ કરોડોમાં જાય ને આ ફલાણું થાય ને ઢીકડો થાય, પણ હા એવું ન કરે. આપણે શું કામ ખોટું એવું કરવું જોઈએ લોકોને? ખોટા ખોટા એટલે આમાં હું કે ખોટું કરવામાં આમાં કોક આવી હોય જાદાનું ખોટું કર્યું તો હાલ કોક અમુક ગરીબ માણસનું આપણે કે ભાવ સૂચવી લ્યો. હા હા ભાઈ એવું છે. આમાં આમાં અત્યારે માણસો ખોટે ખોટું આ યુટ્યુબ માણસ ઘણો ને આમાં ખોટા જ વિડિયા ભાઈ, ઘણ ખરા યુટ્યુબ ફેસબુક આ સિક્કા માટે તો ઘણ ખરા ખોટું જ બોલે છે. ના ના સાચી વાત છે. નહીં, એક્ઝિબિશન ની અંદર વેચાય, આપણી પાસે બુક છે, આપણે બધો બુકમાં ભાવ હાસામાં હાસો એક્ઝિબિશન માં જે વેચાય ને ભાઈ, હા એ બુક ની અંદર ભાવ આવે. આપણે સરકાર માન્ય બુક જ આવે કાયદાસર, કયા સિક્કાને કેટલું બરોબર. વેલ્યુ છે અને હા કયો સિક્કો વેલ્યુબલ કહેવાય, કયો. આપણે એવું નથી નવા સિક્કાના જ પૈસા જૂનાના જ આવે છે એવું નહીં. 1921 નો મહામૃતમ આઝાદી નો ₹1 સિક્કો નીકળ્યો હતો. હા એ 2021 નો હોય ને તો 5 લાખ રૂપિયા બોલે છે, બોલો. હમણાં નો નવો સિક્કો આ 2021 નો. 2021 નો. હા એટલે આમાં કયો રેડ માં હોય ને ભાઈ, આમાં માર્કેટ ની અંદર માંગ હોય ને એ બાયરોને જ ખબર હોય. બાકી પછી ઓલા 50 પૈસા વાળા આઠાણાની ની કિંમત કે ગેંડા વાળાની? હા એની કિંમત હોય પણ અમુક ની જ હોય કદાચ. આપણે ગેંડાવાળી પાવલી આવે ને 1993 માં હૈદરાબાદ મિન્ટ હોય ને હા તો 15-20 હજાર રૂપિયા સુધીમાં જાય એમ. પછી આપણે બરોબર. કન્ડિશન જેવું પાવલી નું કન્ડિશન હોય. હા પછી બરોબર. પછી આપણે ઓલી પાવલી આવે જે કોપર માં આવે, હા જે ઓલી કોપર માં આવે છે ને ઘણી ડુંડીજ વાળી આવે છે લગભગ. હા 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 ઈ 1980 હા 1980 ની બોમ્બે મિન્ટ ની હોય ને તો એ લાખોમાં જાય. બરોબર. પછી એનું કન્ડિશન આપણી માથે હોય, જેવી પાવલી નું કન્ડિશન હોય ને એવી માર્કેટ હોય. હા બરોબર. એટલે આવું બધું જો રેડમાં એવું ઘણું આવે છે એમ. અમુક આપણે 1939 નો રાણી સિક્કા માંથી આવે છે 1939 ચાંદીમાં. હા એની કિંમત માર્કેટ ઓછી છે, બરોબર. એટલે આવું છે હા બધું. આવું અમુક જે વસ્તુ માંગે એ આપણને મળતું નથી ને મળે એ વસ્તુ ખોટું છે. બાયરમાં એમાં જો હું લેતોય નથી, બરોબર. હા આ તો તમે કેમ મને લેવા વેચવા ફોન કર્યો હોય એમ આપણી પાસે બાયર ના નંબર છે. ઘણા એના આપણા ગુજરાત ના હો, પાછા બહાર ના નહીં. બરોબર. અહીંયા બાબરા છે, કોઈ ઘુઘરાળા છે, બાબરા છે, પછી અમદાવાદ, સુરત એવા. હા એક આપણો જે ક્યાંનો કીધું આ એક્ઝિબિશન નું જ કરે છે એ ભાઈ છે, અત્યારે કલકત્તા છે. હા હા
એટલે એને મને આ તો પછી ફોન કરીને કે ભાઈ અલ્પેશભાઈ આ વસ્તુ આવે ને તો અમને કેવડાવજો એમ. હા બરોબર છે. એવું છે બધું. હા તે સારું હાલો ધન્યવાદ તમારો ભલામણ છે આભાર એટલું બધું જણાવવા બદલ અમે એનું સાવચેતી રાખીએ અને એવા કોચિંગમાં તો શીખાય એવા ગોતી જશે તો તમને કોલ કરીશ. ચોક્કસ ચોક્કસ. હા. હા.